નમસ્કાર મિત્રો, આજે આપણે જીવનમાં એવો સત્ય તરફ જવાના છીએ જે કદાચ તમે ક્યાંક નહીં સાંભળ્યું હોય. ક્યારે રાતે પથારીમાં સૂતી વખતે એવું લાગ્યું છે કે આટલા બધા લોકો વચ્ચે પણ તમે એકલા છો? ક્યારે એવું લાગ્યું છે કે તમે ગમે એટલો પ્રયત્ન કરો, તમારી જિંદગી બદલાતી જ નથી? ચારે બાજુથી મુશ્કેલીઓ અને ચિંતાનો અને નિષ્ફળતાનો તમને ઘેરી વળી છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ચકદાન થયો ત્યારે અર્જુન કોઈ સામાન્ય માણસ નહોતો. તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતો. પણ એ મહાન યોદ્ધો પણ તકલીફો સામે ઘૂંટણ ટેકી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે શ્રીકૃષ્ણને કહ્યું, માધવ, હું આ યુદ્ધ નહીં લડી શકું. હું અંદરથી તૂટી ગયો છું. આજે તમારી સ્થિતિ પણ અર્જુન જેવી છે. તમે પણ તમારી અંદર એક યુદ્ધ લડી રહ્યા છો. પણ યાદ રાખજો, જ્યારે અર્જુન હારી ગયો ત્યારે કૃષ્ણએ તેને ગળે નહોતો લગાવ્યો. એને અર્જુનને ધમકાવ્યો નહોતો. કૃષ્ણએ કહ્યું હતું, હે અર્જુન, આ કાયરતા તારા મનમાં ક્યાંથી આવી? આ તને શોભ નથી આપતી. આ સંદેશ આજે કૃષ્ણ તમને આપી રહ્યા છે. તમે ઈશ્વરનું સંતાન છો. તમારી અંદર અનંત શક્તિનો ભંડાર છે. તો પછી એક નાની નિષ્ફળતાથી કે લોકોના મહેણાથી હિંમત હારીને બેસી જવું એ કાયરતા છે? કૃષ્ણ કહે છે, જે રડે છે તેને દુનિયા વધુ રડાવે છે, પણ જે પોતાની મુશ્કેલીઓની સામે હસતા મુખે ઊભો રહે છે, નસીબ પણ તેની સામે ઝૂકી જાય છે. આજે આપણે કૃષ્ણના એવા જીવન સૂત્રો જાણીશું જે તમારી અંદરની બધી જ નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દેશે. આજના યુવાનો સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? અપેક્ષા અને આસક્તિ. આપણે કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને અથવા કોઈ પરિણામને એટલો બધો પ્રેમ કરવા લાગીએ છીએ કે આપણું આખું અસ્તિત્વ તેના પર નિર્ભર થઈ જાય છે. અને જ્યારે એ વ્યક્તિ બદલાઈ જાય છે, જ્યારે એ વસ્તુ નથી મળતી કે જ્યારે ધાર્યું પરિણામ નથી આવતું, ત્યારે આપણી દુનિયા ઉજ્જડ થઈ જાય છે. કૃષ્ણ કહે છે, ધ્યાતો વિષયાનુપંચ સગરતેજુપજા જાયતે સગાત જાયતે કામઃ કામઃ ક્રોધોભિજાતે. એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુનું સતત ચિંતા કરો છો ત્યારે તેનો પ્રત્યે મોહ જાગે છે. મોહમાંથી ઈચ્છા જાગે છે અને ઈચ્છા પૂરી ન થાય ત્યારે ક્રોધ અને નફરત જાગે છે. કૃષ્ણ કહે છે, ધ્યાતો વિષયાનુપંચ સગરતેજુપજો જાયતે સગરત જાયતે કામઃ કામઃ ક્રોધોભિજાતે. એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુનું સતત ચિંતા કરો છો ત્યારે તેના પ્રત્યે મોહ જાગે છે. મોહમાંથી ઈચ્છા જાગે છે અને ઈચ્છા પૂરી ન થાય ત્યાં ક્રોધ અને નફરત જાગે છે. તમે કહો છો કે મને એને દગો આપ્યો, મારા મિત્રએ મારો સાથ છોડી દીધો. પણ કૃષ્ણ પૂછે છે કે તમે કોઈની પાસે સાથની અપેક્ષા રાખી જ કેમ? આ દુનિયામાં તમારા સિવાય તમારું કોઈ નથી. જે માણસ પોતાનો મિત્ર પોતે નથી બની શકતો તે આખી દુનિયા દુશ્મન જેવી લાગે છે. જ્યારે તમે કોઈના પ્રેમમાં કે મિત્રતામાં અંધ બની જાઓ છો ત્યારે તમે તમારી જાતને ભૂલી જાઓ છો. કરિયર બગાડો છો, સમય બગાડો છો. કૃષ્ણ કહે છે, સંસારનો નિયમ જ પરિવર્તન છે. જે આજે તમારી સાથે છે તે કાલે કોઈ બીજા સાથે હશે. આ સત્યને સ્વીકારી લો. સંબંધ રાખો પણ તેમાં વહી ન જાઓ. તમારું એકમાત્ર ધ્યાન તમારા લક્ષ્ય પર હોવું જોઈએ. જો તમે આજે કેરિયર બનાવી લેશો તો દુનિયા તમારી પાછળ આવશે. અને જો આજે નકામી લાગણીઓમાં સમય બગાડશો તો કાલે કોઈ ભાવ પણ નહીં પૂછે. ઉઠો, આંસુ લૂછો અને તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈના આવવા કે જવાથી તમને કોઈ ફેર ન પડે. કૃષ્ણ કહે છે, કાલોऽસ્મિં લોકસ્ય તુ પ્રવર્ધૂતો. એટલે કે હું જ સમય છું અને હું જ બધું જ નષ્ટ કરવા માટે આગળ વધી રહ્યો છું. વિચારો, ખુદ ભગવાન પોતાને સમય કહે છે તો પછી તમે એ સમયની કિંમત કેમ નથી સમજતા? આજે યુવાનો સોશિયલ મીડિયા પર કલાકો બગાડે છે. રીલ્સ જોવે, કોમેન્ટ્સ વાંચે, લાઈક શેર કરવી. આ બધું શું છે? આ તમારી કિંમતી સમયની હત્યા છે. તમે સમય નથી બગાડી રહ્યા, સમય તમારી જિંદગીને ધીમે ધીમે ટૂંકી કરી રહ્યો છે. એકવાર જે સેકન્ડ વહી ગઈ તે બ્રહ્માંડની બધી જ સંપત્તિ આપીને પણ પાછી નહીં મળે.
તમે બહાના બનાવો છો, મારી પાસે સમય નથી, હું બહુ વ્યસ્ત છું. પણ સત્ય એ છે કે તારી પાસે સમય તો છે, પણ તારી પાસે પ્રાથમિકતા નથી. તમે નકામી વસ્તુઓને મહત્વ આપો છો અને તમારા સપના પાછળ ધકેલા છો. કૃષ્ણ કહે છે કે જે માણસ સમયને માન નથી આપતો, સમય તેને ધૂળમાં મેળવી દે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પાસે વિચારવા માટે બહુ ઓછો સમય હતો. જો તેને ત્યાં બહાના બનાવ્યો હોત તો ઇતિહાસ કંઈક અલગ જ હોત. તમારી જિંદગી પણ એક કુરુક્ષેત્ર છે. અહીં રોજ સવારે તમને 24 કલાકનું સૈન્ય મળે છે. હવે એ તમારા પર છે કે તમે એ સૈન્યનો ઉપયોગ લડવા માટે કરો છો, કે સૂઈ રહેવા માટે, કે વેડફી નાખો છો, કે મોબાઈલની માયાજાળમાંથી બહાર નીકળો અને વાસ્તવિક દુનિયા જીવવાનું શરૂ કરો. પુસ્તકો વાંચો, નવી સ્કિલ શીખો, મહેનત કરો. તમારો આજનો એક કલાક તમારી આવતીકાલની ઇમારતનો પાયો છે. રહી શકે. ઘણા લોકો કહે છે કે મને મારી જાત પર ભરોસો નથી, મને ડર લાગે છે કે હું હારી જઈશ. કૃષ્ણ ગીતામાં કહે છે, ઉદેરદાત્માત્માનમ વસાદયતે આત્મેહત્માનો બુદ્ધુરાત્મે રિપુરાત્મન. એટલે કે મનુષ્યને પોતાના મન દ્વારા જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાના ક્યારેય કમજોર ન સમજવો, કારણ કે તમે જ તમારા સૌથી મોટા મિત્ર છો અને તમે જ તમારા સૌથી મોટા દુશ્મન છો. જ્યારે તમે કહો છો કે હું આ કામ નહીં કરી શકું, ત્યારે તમે તમારા જ દુશ્મન બની જાવ છો. તમારો ડર તમને પકડી લે છે. ડર જેવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં. એ માત્ર તમારા મનનો એક વહેમ કે ભ્રમ છે. વિચારો, જ્યારે કૃષ્ણ મથુરા આવ્યા ત્યારે તેમની ઉંમર બહુ નાની હતી. સામે કંસ જેવો રાક્ષસ હતો, જેની પાસે વિશાળ સેના હતી, હાથીઓ હતા, મલમલ યોદ્ધા હતા. કૃષ્ણ પાસે શું હતું? માત્ર આત્મવિશ્વાસ. તેમણે કોઈ ડર વગર કંસની છાતી પર પગ મૂક્યો અને તેનો અંત આણ્યો. તમારી સામે પણ મુશ્કેલીઓનો પહાડ હોઈ શકે, પણ તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ એ સુદર્શન ચક્ર જેવો છે, જે ગમે તેવી મોટી મુશ્કેલીના પણ ટુકડા કરી શકે છે. લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને કોઈ ફેર ન પડવો જોઈએ. લોકોનું કામ જ બોલવાનું છે. જ્યારે તમે સફળ થશો, ત્યારે આ જ લોકો તમારી આરતી ઉતારશે. એટલે કે દુનિયાનો અવાજ સાંભળવાનું બંધ કરો અને તમારી અંદર રહેલા કૃષ્ણના અવાજનો સાંભળો. તમારી ક્ષમતા પર શંકા ન કરો. મહેનત કરો, સખત મહેનત કરો અને નકારાત્મક વિચાર કહો કે કૃષ્ણનો ભક્ત છું, હું ક્યારેય હાર માનતો નથી. વિડિયોમાં આ અંતિમ ચરણમાં હું તમને એક એવી વાત કહેવા માંગુ છું જે તમારા હૃદયને પરમ શાંતિ આપશે. આપણે આખી જિંદગી દોડતા રહીએ છીએ, પૈસા પાછળ, નામ પાછળ, સફળતા પાછળ, પણ અંતે આપણને શું જોઈએ છે? શાંતિ. અને શાંતિ ક્યાં મળશે? કૃષ્ણ ગીતાના અંતમાં કહે છે, તમે શરણોગસ્ય સર્વભાવાન ભારત તપઃ સાધ્યાત સાત્યસ્થાન પ્રાપ્સ્ય સાત્વતમ. એટલે કે હે અર્જુન, તું પૂરા મનથી ઈશ્વરને શરણે ચાલ્યો જા. તેમની કૃપાથી જ તને પરમ શાંતિ અને શાશ્વત સ્થાન મળશે. સમર્પણનો અર્થ એ નથી કે ઘરમાં બેસીને રહેવું. સમર્પણનો અર્થ એ છે કે તમે તમારી પૂરી શક્તિથી કર્મ કરો, ઈમાનદારીથી ભણો, સાચો રસ્તો અપનાવો અને પછી જે પરિણામ આવે તે ભગવાનના ઈચ્છા સમજીને સ્વીકારી લો. જ્યારે તમે આ ભાવ કેળવી લેશો, ત્યારે જિંદગીમાં ક્યારેય ડિપ્રેશન કે ટેન્શન નહીં આવે. યાદ રાખજો, તમારા જીવનની વાતો ખુદ ઈશ્વરે લખી છે, એટલે કે ક્યારેય ખરાબ ન હોઈ શકે. તમારી જિંદગીમાં જે કોઈ પણ થઈ રહ્યું છે તે તમને મજબૂત બનાવવા માટે થઈ રહ્યું છે. કૃષ્ણ પર ભરોસો રાખો. રથ ગમે તેટલો તૂટેલો મુશ્કેલ રસ્તા પર હોય, જો સારથી દ્વારકાધીશ હોય તો મુકામ સુધી પહોંચવું નક્કી જ છે. જો આ વાતોથી તમારા હૃદયમાં એક સકારાત્મક ઉર્જા સંચાર થયો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા જય દ્વારકાધીશ લખીને તમારી હાજરી પુરાવજો. આ વિડીયો તમારા એક મિત્ર શેર કરજો, સબસ્ક્રાઇબ અચૂક કરજો, જેથી આવી જ પાવરફુલ મોટિવેશનલ અમૃતવાણી તમને મળતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુ આપનું જીવન મંગલમય કરે. જય શ્રી કૃષ્ણ.